આમ ટકોરા બંધ હોવું જોઈએ, ઢીલું ઢીલું ના હાલે. ગુડ મોર્નિંગ. હા, કેમ કે અહીંયા વિચારોનું વાવેતર થતું હોય ને, વાવેતરમાં ઢીલી ઢીલી વાત હોય ના હાલે, હે ને? વિચારોના વાવેતર નામની આ યુનિવર્સિટીમાં, આ યુનિવર્સિટીના થર્સડે થોટ્સ નામના અધ્યાયના 110મા અધ્યાયમાં આ સમાજનું ઘરેણું એવા જ વ્યક્તિ તેમજ વરાછા બેંકના ચેરમેન શ્રી કાનજીભાઈ ભલાડા, સામાજિક આગેવાન અને અમારા મોટા ભાઈ એવા સૌજીભાઈ વેકરિયા, દિવ્યેશભાઈ વેકરિયા, મહેશભાઈ ડોંગા, મંચસ્થ મહાનુભાવો સાથે ભણ્યો ભલે ઓછું છું પણ એકાદ વર્ષ જેમની પાસે ભણવા ગયો છું એવા મનુભાઈ ગોંડલિયા સાહેબ, અને આ અતુલને જે અતુલ્ય બનાવ્યો ને એવી મારી મિત્રો અને મારી ધર્મપત્ની કસ્તુર, સાથે સાથે આજે જે વિચારોના વાવેતરની અંદર લર્નિંગ મોડમાં આવેલા મારા વાલા ભાઈઓ, બહેનો, માતાઓ અને મિત્રો. વાત કરી કે અતુલ બેકરી ક્યાંથી આવી, આ તો ગરવી ગામનો વ્યક્તિ, અને હવે સમય મારો અત્યારથી ચાલુ થશે સાહેબ. અમુક વસ્તુ આ સમાજ છે, આપણું ઘર છે, માંગી લેવું પડે, સમજ્યા કે નહીં? તો કહેવાય ને કે 1989માં 1989 ની અંદર મોટા ભાઈનો હાથ પકડીને પાનની દુકાન ચલાવતા ત્યારે અમે પહેલી વખત સુરતની અંદર આવ્યા અને પાનની દુકાનની સાથે અમે ધંધોની શરૂઆત કરી. 3x6 ની દુકાન, 18 સ્ક્વેર ફીટમાં દુકાન. આજે પણ જેબી ડાયમંડ, જે લોકો પંડોળ વેડ રોડ એરિયામાં રહેતા હોય એને ખબર છે મધુરમ પાન ત્યાં ચાલે છે, અને ઘણા બધાએ મારા માવા હાથના માવાઈ ખાધા હશે. તો એ ભાઈનો હાથ પકડીને આવ્યો ત્યારે સાથે ભણતો, અને ભણવામાં પણ કહેવાય ને કે ભણવામાં એવી રુચિ નહોતી, પણ ધંધા કરવાનો વિચાર, કાયમ દુકાને બેસતો, ભણીને આવીને ચોપડા મૂકીને દુકાને બેસતો, પાન બનાવતો, તો ધંધાની અંદર વિચારો આવવા માંડ્યા, ધંધા જેવું માઇન્ડસેટ થઈ ગયું. એટલે ભણવાની રુચિ ઓછી, એટલે 8મા ધોરણથી જ આઈપી મિશનમાંથી પછી ભણ્યો જ નહીં. 7માની એક્ઝામ આપીને 8મામાં આવ્યો, ત્યાર પછી આગળ ભણ્યો નથી. અને એ સાહેબની પાસે ભણ્યો છું, કીધું એમ કે મનુભાઈ ગોંડલિયા સાહેબ પાસે. ત્યાર પછી પાનની દુકાન, રેસ્ટોરન્ટ, ચાની લારી, ભજીયાની દુકાન, કેન્ડી. તમને લાગતું છે આટલા બધા ધંધા આને કર્યા તો આમાં ક્યાંય સેટ નહીં થયો હોય? નહીં. દરેક ધંધાની અંદર એવું જ કાર્ય કર્યું કે લાઈન જ લાગે. કોઈ એમાંથી એક પણ બિઝનેસ એવો નથી કે જેની અંદર અમે લાઈન ના લગાડી હોય. પાનની દુકાન હતી તો પાનની દુકાનમાં મધુરમ પાનમાં પાન ખાવું હોય કે માવો ખાવો હોય તો 10 મિનિટની રાહ જોવી પડે, ઊભું રહેવું પડે, ત્યારે પાન માવો મળે. એવી શાખ બનાવી હતી, એવી ક્વોલિટી આપી હતી. એટલે કહેવાય છે ને કે જો તમારે તમારા ક્ષેત્રની અંદર વિજેતા બનવું હોય ને તો ચિંતા તમારે તમારા કસ્ટમરની કરવી પડશે. એને શું ગમે છે, એને શું ભાવે છે, એને કેટલામાં ખપે છે, એ પ્રમાણે સસ્તું, સારું, ટકાઉ અને મજબૂત વેચવું પડશે. તો તમે સફળ થશો. પછી એ જ કસ્ટમર તમારો વર્ગ મોટો થશે ત્યારે તમને ભાથું ભરીને ભારી બંધીને તમને ઘરે લઈ જવા માટેનો મોકો આપશે. એવી રીતે કહેવાય ને કે રેસ્ટોરન્ટ થી લઈને કંઈક ને કંઈક ધંધા કરતા ગયા, ક્યાંક નાની મોટી અડચણો આવી અને એક નાની એવી ડેરી ચાલુ કરી. ડેરી પછી આ બધો ધંધો ક્યાંથી શીખવા મળે? ધંધો તમારે કોઈ પણ ઓપોર્ચ્યુનિટી તમારી આજુબાજુમાં હોતી હોય છે, હાથ વેતમાં હોય છે, અને ટકોરો મારો એટલે તમને ઓપોર્ચ્યુનિટી મળે જ. એવી રીતે કહેવાય ને રેસ્ટોરન્ટ ચાલુ હતી ત્યારે રેસ્ટોરન્ટની બાજુમાં ડેરી હતી તો ફ્રી ટાઈમમાં ડેરીમાં બેસતો, ડેરીથી શીખી ગયો, ડેરી કરી. ડેરીની બાજુમાં બેકરી હતી એક. જ્યારે મેં મારી ડેરી કરી એની બાજુમાં એક બેકરી હતી તો એ બેકરીમાંથી શીખતો. ડેરી કરી ત્યારે 2001 ની વાત કરું છું તમને. અઠવા લાઇન્સ ઉપર, અઠવા લાઇન્સ કહેવાતું, ત્યાર પછી આ બધું ડુમ્મસ રોડ ને બધું કહેવાયું. ત્યાં રિલાયન્સ ટાઉનશીપની અંદર નાની 10x10 ની ડેરી કરી હતી 2001 ની અંદર.
અને ત્યારે આખી ટાઉનશીપની અંદર સવારે 5 વાગ્યાથી લઈ 8 વાગ્યા સુધી ઘરે ઘરે હું સુમૂલની દૂધની થેલીઓ ભરતો હતો. આ 2001 ની વાત કરું છું. પણ સાથે સાથે બાજુમાં બેકરી હતી, એમાંથી જ્ઞાન મેળવતો હતો અને બેકરીમાંથી શીખતો હતો. અને બેકરીમાંથી શીખતા શીખતા થયું કે બેકરી પણ કરવા જેવી છે. પ્રોવિઝન સ્ટોર ચાલુ કર્યો 2002માં 3માં પ્રોવિઝન સ્ટોર ચાલુ રાખ્યો હતો. ત્યારે કેવન મેં કીધું કે હંમેશા કસ્ટમરની, ગ્રાહકની ચિંતા કરશો તો તમે જિંદગીમાં પણ તમારા ધંધાની અંદર ક્યાંય પાછા નહીં પડો. તો એ કસ્ટમરની ચિંતા કરતા હતા કે ભાઈ બહારથી લાવી અને પ્રોડક્ટ ટ્રેડિંગ કરતા હતા, બહારથી બીજેથી લાવીને વેચતા હતા. ક્યાંક સંતોષ નહોતો મળતો તો કહેતા હતા કે ભાઈ તમે વધારે સારું આપો, જલ્દી આપો, હું એકલો છું. પણ ક્યાંક ને ક્યાંક આપણને સહકાર નહોતો મળતો. ત્યારે થયું, અને આપણો ખાસ કરીને પટેલોનો અને કાઠિયાવાડીનો એક સ્વભાવ છે કે સારું આમાં તો એવું બધું શું હોય છે કે આટલો બધો હેરાન કરે છે. એમ કરીને વિચાર કર્યો કે ભાઈ હવે આમાં તો કંઈક કરવું પડશે. તો બેકરી કેમ થાય, કેવી રીતે કરવી, એના માટે પૈસા નહોતા છતાં પણ ઘરવાળીની મંજૂરીથી ઘર વેચ્યું અને એક દુકાન લીધી પીપલોદમાં 2007ની અંદર. એમાં અમૂલ બેકરી નામથી બેકરી સ્ટાર્ટ કરી. અમૂલ બેકરી ચાલુ કરી 6-8 મહિના, વર્ષ સર્વાઈવ થવા માંડ્યા. ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ, નોલેજ ના હોય. જિંદગીમાં કોઈ બિઝનેસ આપણો હોતો નથી, એ બિઝનેસને આપણો બનાવવો પડે છે. આપણા વડીલોને, મારા વડીલોને બેકરીનો બી પણ ખબર નહોતી. ટોસ્ટ પટ્ટી, પાવ પટ્ટી બોલતા હતા, ટોસ્ટ બોલતા નતા આવડતું. આજે એ જ તમારા વચ્ચેનો ભાઈ, ગુજરાતની અંદર તો હું લીડ કરું છું, પણ આજે ગ્લોબલી પણ આપણે લીડ કરવા માંડ્યા છીએ. એવી રીતે કહેવાય ને કે જ્યારે અમૂલ બેકરી લોકોને થવા માંડી, તો કોઈ અમૂલ બેકરી વાળા હતા, એમને ઓબ્જેક્શન લીધું કે અમૂલ બેકરી નામ ના રાખી શકો. ત્યારે જ્યારે અમૂલ બેકરી નામ રાખ્યું હતું, એ અમૂલ બેકરી ને નામ કેમ ઉતારવું તો એનાથી પૈસા નહોતા. ત્યારે ઉતારવું, ત્યારે એ સમયની અંદર એક આધુનિક બોર્ડ બનાવ્યું હતું, કંઈક સારું હટકે અને મજબૂત કરવું એવા પહેલાથી વિચારો. તો એ બોર્ડ ના ઉતારવું પડે તો શું કરવું, કેમ કે તે સમયમાં ખૂબ ખર્ચાળ બોર્ડ બન્યું હતું. તો ત્યારે ફક્ત 2 દિવસના વિચારોનું વાવેતર, વિચારો કર્યા અને વિચારની અંદર આવ્યું કે ભાઈ ખાલી એમ ની જગ્યાએ એક ટી બનાવી નાખીએ તો અમૂલનો અતુલ થઈ જાય. તો એમ નો ટી, કોઈને પોતાનું નામ ના રાખવાનો કોઈ વિચાર ના આવે, પણ આ તે દિવસે મારી ક્ષમતા નહોતી કે આખું બોર્ડ બનાવી શકું. એટલા માટે એક લેટર માટે મેં એ અમૂલનું અતુલ કર્યું, AMUL અને ATUL કર્યું. એટલે 5000માં કાર્યક્રમ ત્યારે પતી ગયો હતો. તો આવી રીતે જ્યારે કહેવાય ને કે ભાઈ, પણ હા, અહીંયા મેં 2 વખત કીધું કે 8 ચોપડી ભણ્યા. એ મારી પાસે 8 ચોપડીનું ફક્ત સર્ટિફિકેટ છે, પણ મેં તો મારી લાઈફમાં જે મારી ઇન્ડસ્ટ્રી છે એનું મેં PhD કરી લીધું છે. 8 ચોપડી ભણ્યો છું, એ મારી પાસે સર્ટિફિકેટ છે, પણ મારી ઇન્ડસ્ટ્રીમાં તો હું PhD કરી ચૂક્યો છું. કહેવાય ને કે જ્યારે આગળ વધતા હોય ત્યારે વિચારો કેમ આવે. પછી જ્યારે સારું એવું લાગ્યું કે બિઝનેસની અંદર ખૂબ ઓપોર્ચ્યુનિટી છે, મારા 2 ભાઈઓ અને એક કઝિન, એમને મેં કીધું ચાલો આપણે સાથે બધા ભેગા મળી અને આ બિઝનેસને એક લેવલ ઉપર પહોંચાડીએ. ત્યારે મારી સાથે 2013ની અંદર મારા 2 મોટા ભાઈ અને એક મારો કઝિન, એમ 4 લોકો અમે થઈ ગયા. અને ત્યાર પછી અમારી જે શરૂઆત, અમારી જે ગતિ, અને ગતિ પણ તીવ્રતા સાથેની ગતિ, એમ કહેવાય કે 1 વર્ષની અંદર અમે એવો રેકોર્ડ કર્યો છે કોવિડ ટાઈમમાં સાહેબ, કે એવરી 4.5 ડે, દરેક 4.5 દિવસે એક અતુલનું આઉટલેટ ખોલ્યું છે. અમે 52 આઉટલેટ 9 મહિનામાં ખોલ્યા હતા. એટલે એવરી 4.5 ડે, કેમ કે અમારા 52 આઉટલેટ માટેનો ગોલ હતો 52 વીકનો. એમાં 3 મહિના અમારા લોકડાઉન ખાઈ ગયું. તો એ બાદ કરતા એવી પરિસ્થિતિની અંદર પણ કર્યું. એટલે અહીંયા જે વિચારો, જે અહીંયા શબ્દ વાપર્યો છે ને સાહેબ, વિચારોથી કોઈ મોટી શક્તિ જ નથી. અને તમને જે વિચાર આવે ને એ તમે કરી જ શકો, ભલે તમારા આઉટ ઓફ બોક્સ હોય. જ્યારે કરતા ના આવડે ને ત્યારે કરાવતા આવડવું જોઈએ, બને એટલી ખબર પડે.
ઘણી વસ્તુ કરતા આપણને ના જ આવડતી હોય ત્યારે કરાવતા આવડવી જોઈએ. કેની પાસે કેને ખબર પડે છે એવાનો ઉપયોગ કરવાનો, એક્સપર્ટની સલાહ લેવાની. ત્યારે અમે કહેવાય ને કે આજે અહીંયા નંબર્સ બોલ્યા એ મારો જે પ્રોફાઇલ આપ્યો ને તે પછી અપગ્રેડ થયેલો નથી આપ્યો, એટલે અત્યારે 275 ઉપરના સ્ટોર થઈ ગયા છે ગુજરાતમાં. કેમ કે હર અઠવાડિયે કે હર 10 દિવસે અમારે પ્રોફાઇલ મારો ચેન્જ કરવો પડે છે, એમાં અપડેટ કરવું પડે છે. તો આજે ગુજરાતની સાથે સાથે વૈશ્વિક અમેરિકાની અંદર અત્યારે મારી દીકરી, મારો દીકરો, મારો નેફ્યુ ત્યાં આખું પ્રોડક્શન જોવે છે, માર્કેટિંગ જોવે છે. 6 સ્ટોર છે. આજે ન્યૂ જર્સીની અંદર કોઈ પણ હોય, સગાવાળા હોય, તમને પૂછી શકો છો કે અતુલ બેકરી શું છે. અહીંયા અતુલ બેકરી તમને 250-300 સ્ક્વેર ફીટની જોવા મળે, ત્યાં 3000 થી નાની એક પણ સ્ટોર આપણો નથી. એવા 6 સ્ટોર અમેરિકામાં છે. કેનેડાની અંદર પણ સ્ટોર છે. ઘણા મિત્રો આમાં કેનેડા આપણા સ્ટોર પર જઈ આવ્યા છે. હા, અને હવે આવનાર દિવસોની અંદર, કેમ કે આજે જ્યારે મોકો મળ્યો છે ત્યારે હું તમને કહું કે અત્યારે ફક્ત હું વાત જ નહીં મૂકું, હું શું કરવાનો છું, મારા વિચારો શું છે, એનું કમિટમેન્ટ પણ અહીંયા આપીશ સમાજની સામે કે 2030ની અંદર ભારત દેશની એક પણ જિલ્લો એવો નહીં હોય કે જે અતુલ નહીં હોય. અને આજે કહેવાય ને કે ભાઈ એક 500 રૂપિયાના ચેક બાઉન્સ થતા હતા સાહેબ, ત્યાંથી લઈને આજે 125-150 કરોડના ટર્નઓવરે પહોંચ્યા છીએ, હે ને. હજી એમાં તો ગ્લોબલી ટર્નઓવર તો અમે નથી એમાં એડજસ્ટ કર્યું. એટલે કહેવાય કે જ્યાં જ્યાં તમે વિચાર મૂકો એ વિચારમાં તમે સક્ષમ થાવ, પણ તમારી કરવાની માનસિકતા હોવી જોઈએ. ઉપલબ્ધિ કહીએ તો ઉપલબ્ધિની વાત કરું કે અમે અતુલ બેકરી છે ને, એક એવી બેકરી છે એશિયાની પહેલી જેની પાસે 13 વર્લ્ડ રેકોર્ડ છે. કેટલા છે? 13 વર્લ્ડ રેકોર્ડ છે. કેમ કે વર્લ્ડ રેકોર્ડ કરવો ને એ વિચાર આવ્યો ત્યારે થઈ શકે. એટલે મેં કીધું કે વિચારોનું વાવેતર છે, ત્યારે જે તમને વિચાર આવે એ થઈ શકે. વર્લ્ડ રેકોર્ડ કરવાનો તો પહેલો ત્યારે મને ઘણા બધાએ કીધું કે આ ના થાય, આમ ના થાય. મેં કીધું નહીં થયો હોય કોઈનાથી તો પ્રયત્ન નહીં કર્યો હોય, મને તો કરવા દે ભાઈ. અને કર્યો તો થઈ ગયો. હવે વર્લ્ડ રેકોર્ડ કરવો એટલે અમારી ટીમ એમ કે હા થઈ જશે સાહેબ, કારણ કે હવે એમાં એક જુસ્સો આવી ગયો, ખબર પડી ગઈ, પેટર્ન બની ગઈ. તો આપણા જ વ્યવસાયની અંદર, આપણા કામની અંદર આપણે એવું તો શું આપીએ, આપણે એવી તો શું પેટર્ન બનાવીએ કે જે આદત બની જાય. મુશ્કેલો તો આવે જ, બહુ ગભરાવાનું નહીં. કસ્તુરીનો પરિચય કહ્યો કે અતુલને અતુલ્ય બનાવવામાં જેનો સિંહ ફાળો છે એવી મારી મિત્ર અને મારી સાથી. એનામાં અમે અમેરિકાની અંદર અમે જ્યારે સ્ટોર ચાલુ કર્યો પહેલો, ત્યારે 21 દિવસ સુધી મેન કસ્તુરીએ ઝાડુ પોતા કર્યા છે સ્ટોરની અંદર. ખ્યાલ આવ્યો કે નહીં? અને એને હેન્ડલ કર્યું છે આખો સ્ટોર, અને હું પાછળ કામ કરતો, મારી દીકરી કેક બનાવતી. એટલે આવું જ્યારે શરૂઆત કરતા હોય ને ત્યારે નાના મોટા પેઇન હોય, પણ એ પેઇન બધા ટેમ્પરરી પેઇન હોય. પરમેનન્ટ તમારે જો હેપીનેસ જોતી હોય તો ટેમ્પરરી પેઇનને તમારે સહન કરવા પડશે. જો કાયમ માટેની ખુશી જોતી હોય તો ટેમ્પરરી નાના મોટા પેઇન આવે એનાથી નાસીપાસ નહીં થવાનું. અને કામ કરતા હોય, આગળ વધતા હોય, નાની મોટી સમસ્યાઓ આવે, કોઈ સમસ્યાઓ અણધારી આવે, કોઈ સમસ્યા તમારી ભૂલના હિસાબે થઈ શકી હોય, પણ એમાં ઇન્ટેન્શન તમારો ગલત ના હોય તો એ ભૂલને પણ તમારે પોતાએ સ્વીકારવાની, લોકો પાસે જજમેન્ટ લેવા નહીં જવાનું, અને પોતે સ્વીકારી અને બીજી વખત એવી ભૂલ ના થાય એના તરફ આગળ વધી અને વ્યવસાયમાં ધ્યાન આપી અને જરાક પણ નાસીપાસ થયા વગર આપણી જે ગતિ અને તીવ્રતા છે એમાં ફરક ના પાડવો જોઈએ. કારણ કે સમસ્યાઓ તો આવે સાહેબ, માણસની શક્તિ અને માણસની જે પ્રમાણે સક્ષમ હોય ને માણસ, એ પ્રમાણની સમસ્યાઓ એની સામે આવે. માણસ મોટો હોય તો મોટી આવે, નાનો હોય તો નાની આવે. ખ્યાલ આવ્યો કે નહીં? પણ એને સ્વીકારવી પડે. મોટો માણસ હોય તો થોડીક મોટી આવી જાય સમસ્યાઓ, એની નોંધ વધારે લેવાતી હોય. પણ કહેવાય કે ભાઈ સમસ્યાનો પણ સામનો કરી નાસીપાસ થયા વગર જ્યારે તમારા કામની અંદર, તમારા વ્યવહારની અંદર ફરક નહીં લાવો અને એમાં હંમેશા તમે સ્માઇલ સાથે, હેપીનેસ સાથે જીવશો તો કોઈ દિવસ કોઈ તાકાત કે કોઈ સમસ્યાઓ તમને પાડી નહીં શકે. પૂરું કરી દઉં? 2 મિનિટ? 2 મિનિટ, ઓકે. કારણ કે આપણે તો અડધા પોણા કલાકના કલાકાર છીએ. એટલે
કહેવાય કે જો આજની વાત ઉપરથી હું તમને એક વસ્તુ કહીશ કે ઘણા બધા યુવાનો છે, ઘણા બધા મારા મિત્રો છે, ચહેરા ઘણા બધા ઓળખીતા છે, મને દેખાય છે આમાં. તો આજની વાત ઉપરથી એક વસ્તુ કહીશ કે તમારે જો તમારા ક્ષેત્રની અંદર, મારી પાસે સફળતા સિવાય બીજું કાંઈ નામ જ નથી, સક્સેસ અને સફળ થવું હોય તો એ ક્ષેત્રમાંથી કમાયેલા પૈસાનો મેક્સિમમ યુટિલાઇઝ એમાં ને એમાં કરજો. તમે કમાયેલા જે પૈસા છે એનો બહોળો ઉપયોગ એક્ઝિસ્ટિંગ બિઝનેસમાં જ કરવાનો. વાંથી કમાઈને વાં પોપડું રાખવા નહીં જવાનું, પેલા આનંદમાં હા બીજે ભારા બાંધવા નહીં જવાના, પેલા આપણી ભારી આઈની મોટી કરવાની. હા તમને એમ લાગે કે હવે અહીંયા મારા માટે કોઈ ઓપોર્ચ્યુનિટી નથી, મને અહીંયા બાજુમાં કઈ ભરતી ભેણી નથી મળતું, ત્યારે તમે બાર બીજે જાઓ. બાકી ભરતી ભેણીમાં જ્યાં મળતું હોય ને ત્યાં પહેલા ઇન્વેસ્ટ કરવાનું, પછી બીજે ઇન્વેસ્ટ. તમે જે કમાયા છો, જેમાંથી પૈસા તમે બનાવ્યા છે, એ મૂડી ઉપર, એ ધંધા ઉપર તમને વિશ્વાસ નથી અને બીજા કોઈ કહે છે ત્યાં તમે રોકાણ કરવા જાઓ છો. તમે આમાં નામાં કમો. આજે અતુલ બેકરી, મને કોઈ એમ કહે કે આ વસ્તુ આમ કરી નહીં, પહેલા હું એક બીજી અતુલ બેકરી ખોલીશ. મારે તો દર અઠવાડિયે 15 દિવસે કેમ અતુલ બેકરી ખોલે એના માટે હું વાવેતર કરું છું. મને એમ કોઈ કે અહીંયા રોકાણ કરે, તારે કરવું હોય તો આમાં કર, 15 લાખ રૂપિયાની મારી ફ્રેન્ચાઇઝ લઈ લે, હું તને રોકાણના રસ્તા બતાવો લોકોને કે એવા કામ કરો કે લોકો તમારામાં રોકાણ કરવા માટે આવે. તમારે કેવું કામ રોકાણ કરવા જવું પડે? તો ફરીથી આજના જે સેશનનો નિચોડ કહીશ તો કે ભાઈ તમે કમાયેલા પૈસાનો બહોળો ઉપયોગ એમાં ને એમાં કરો. કોઈ કામ અશક્ય નથી, કોઈ બિઝનેસ કે કોઈ કાર્ય આપણું હોતું નથી, આપણું બનાવવું પડે છે. એ કાર્ય આપણું બનાવવા માટે એને ગળે વળગવું પડે, એને દિલમાં બેહાડવું પડે, તો એ કાયમ થઈ શકાય. બાકી આપણે એને ગળે જ ના વળગીએ, કેમ કે કામને પ્રેમ કરવો પડે, કે એને એક ભાષામાં કહેવાય ને કે ભાઈ તમે લાગણીથી એની સાથે જોડાવવું પડે, એને પ્રેમ કરવો પડે, એને દિલમાં બેસાડવું પડે કાર્યને, અને ત્યારે તમારા માટે એ કાર્ય તમારું બની શકે. એટલે કોઈ ક્ષેત્ર એવું નથી કે જેની અંદર ઓપોર્ચ્યુનિટી ના હોય, અને કોઈ ક્ષેત્ર એવું નથી કે જે આપણું પોતાનું બનાવી ના શકીએ. આ ખાસ આપણે એક નોંધ લેવા જેવી છે, કેમ કે કોઈ પણ આમાં ઘણા બધા લોકો છે એનું પોતાનું ક્ષેત્ર એ નથી, છતાં જે કરે છે નહીં કામ, આપણા જ બધા ઘણા સમાજના લોકો પણ કરી રહ્યા છે. તેવી રીતે અતુલ બેકરી પણ કોઈ એક પરિવારનો કોઈ બિઝનેસ નહોતો, પણ હા અમારી સેકન્ડ જનરેશન માટે અમે પારિવારિક બિઝનેસ, ફેમિલી બિઝનેસ બનાવી દીધો છે. અને સૌથી મોટી વાત એ કે ભાઈ તમારા બિઝનેસની અંદર જ્યારે તમારું સેકન્ડ જનરેશન ઇન્વોલ્વ થાય ને, ત્યારે તમારે સમજવાનું કે આપણી સફળતા થઈ. બાકી તમારો સેકન્ડ જનરેશન એમ કહે કે ભાઈ પપ્પા મારે તમારો ધંધો નથી કરવો, મારે મારું કંઈક અલગ કરવું છે, ત્યારે તમે સફળ નથી. એટલે તમારે એવું કામ કરવું પડે કે છોકરાઓ પણ એ કામને સ્વીકારી શકે અને એમાં ઇન્વોલ્વ થઈ જાય અને એને લીડ કરે. તો બસ આજે ખૂબ સરસ મને આ મોકો મળ્યો છે સમાજ સમક્ષ, અને ખાસ કરીને કહેવાય ને કે વરાછા છે ને સૌથી વધારે મને મોટો કર્યો છે. 7 આઉટલેટ વરાછામાં છે. થેન્ક યુ સુરતની સાથે સાથે થેન્ક યુ વરાછા. અને ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય.